ભરૂચના અંકલેશ્વરમાં એટીએમ સ્વેપિંગ દ્વારા લોકોના ખાતામાંથી રૂપિયા ઉપાડતા એક રીડા ઠગને ઝડપી પાડવામાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। શક્તિનાથ સર્કલ અને અંકલેશ્વરના ચૌટાનાકા વિસ્તારમાં એસબીઆઈ એટીએમ પર થયેલા 2 ગુનાઓનો ભેદ ઉકેલી પોલીસે આરોપીને ઝડપી પાડી રોકડા રૂપિયા અને મોબાઈલ મળી કુલ 7,400નો મુદ્દામાલ કબજે કર્યો છે। ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ એટીએમ સ્વેપિંગ જેવા સાયબર અને નાણાકીય ગુનાઓ પર નિયંત્રણ લાવવા ખાસ અભિયાન હાથ ધરાયું। એલસીબી પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ તપાસ દરમિયાન ચોંકાવનારી મોરસ ઓપરેન્ડી સામે આવી હતી। આરોપી મોટી ઉંમરના લોકોને એટીએમ ચલાવવામાં મદદ કરવાના બહાને તેમનો પિન નંબર જાણી લેતો અને પછી ચાલાકીથી એટીએમ કાર્ડ બદલી અન્ય એટીએમમાંથી રૂપિયા ઉપાડી લેતો હતો। એલસીબી ટીમને બાતમી મળી હતી કે અગાઉ અનેક એટીએમ સ્વેપિંગ કેસમાં ઝડપાયેલા તુષાર અનિલ કોઠારી ફરી ભરૂચમાં સક્રિય થયો છે। ગોદી રોડ વિસ્તારમાં વોચ ગોઠવી પોલીસે આરોપીને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી હતી। પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું હતું કે 6 મેના રોજ ભરૂચના શક્તિનાથ સર્કલ પાસે એસબીઆઈ એટીએમ પર એક વૃદ્ધનું કાર્ડ બદલી રૂપિયા 40,000 ઉપાડ્યા હતા, જ્યારે 9 મેના રોજ અંકલેશ્વરના ચૌટાનાકા વિસ્તારમાં સમાન રીતે 18,500ની ઠગાઈ આચરી હતી। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સામે ગુજરાતના અનેક જિલ્લાઓ ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ ઠગાઈ, ચોરી, એટીએમ સ્વેપિંગ અને આઈટી એક્ટ હેઠળ કુલ 47 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। હાલ પોલીસે આરોપીને વધુ તપાસ માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશને સોંપી સમગ્ર નેટવર્ક સુધી પહોંચવાની કાર્યવાહી શરૂ કરી છે। ફાઇનાન્શિયલ ફ્રોડ આજકાલના સમયમાં અવારનવાર બનતા રહેતા હોય છે કે ફાઇનાન્શિયલ ફ્રોડના નિવારણ માટે બરોડા રેન્જ આઈજી શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી સાહેબ શ્રી અક્ષયરાજ સાહેબ દ્વારા વારંવાર સૂચના આપવામાં આવતી હોય છે કે આ પ્રકારના ફ્રોડનો કોઈ એક સામાન્ય નાગરિકનો ભોગ ન બને, જે માટે એક પ્રોપર કામગીરી કરવામાં આવે। ત્યારે તાજેતરમાં જ આ પ્રકારના ફાઇનાન્શિયલ ફ્રોડ એટલે કે એટીએમમાં જે સિનિયર સિટીઝનો જ્યારે એટીએમથી પૈસા ઉપાડવા જતા હોય છે ત્યારે ત્યાંના અજાણ્યા ઈસમો દ્વારા મદદ કરવા માટે આવે છે અને જે અજાણ્યા ઈસમો એ એટીએમ કાર્ડ લઈ અને એટીએમ કાર્ડને બદલી નાખતા હોય છે અને બદલીને ત્યારબાદ તેનો પાસવર્ડ પણ જાણી લેતા હોય છે અને ત્યારબાદ જે છે તે બીજા એટીએમમાં જઈને પૈસા ઉપાડી લેતા હોય છે। આમ સિનિયર સિટીઝન છે તેને પૈસા ખોવાનો વારો આવતો હોય છે। આ પ્રકારની 2 ફરિયાદ જે છે તે એક ભરૂચ સિટી એ પોલીસ સ્ટેશનમાં તેમજ એક જે છે અંકલેશ્વર સિટી એ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ હતી, જેને અનુસંધાને આરોપીને પકડવા માટે એક એલસીબી દ્વારા એક ટીમનું ગઠન કરવામાં આવેલું અને જે ટીમ દ્વારા એક લોકલ ઇન્ટેલિજન્સી, હ્યુમન ઇન્ટેલિજન્સી અને ટેકનિકલ ઇન્ટેલિજન્સીના આધારે એક આરોપીની અટકાયત કરવામાં આવે છે અને જે આરોપીની એક પૂછપરછ કરવામાં આવે છે તો પૂછપરછમાં એવું ખુલે છે કે તેણે ભૂતકાળની અંદર આવી 47 થી 50 જેટલી ઘટનાને અંજામ આપેલો છે અને જે ઘટના અન્વયે તે ટોટલ 6 મહિના જેટલો જેલવાસ પણ ભોગવી ચૂકેલો છે અને ત્યારબાદ છેલ્લા 20 દિવસથી જેલમાંથી બહાર આવેલો હતો અને ત્યારબાદ ફરીથી તેણે ભરૂચમાં આવી અને આ પ્રકારની 2 ઘટનાને અંજામ આપેલો છે। પરંતુ હાલ જે છે તે આરોપી અત્યારે પોલીસની અટકમાં છે। જે આરોપીનું નામ છે તુષાર અનિલભાઈ કોઠારી કે જેની ઉંમર 36 વર્ષની છે અને જે મૂળ જે છે તે આણંદના રહેવાસી છે, પરંતુ ભૂતકાળમાં તેણે જે છે તે ભરૂચ, વડોદરા, સુરત, ખેડા અને અમદાવાદ જેવી જગ્યાઓમાં આવા જૂના અનેક ઘટનાઓને અંજામ આપેલો છે।